દેશ તોડીને ભાગી ગયો છે. વિજય માલ્યાના બાપા વિઠ્ઠલ માલ્યા કોલેજના સમયે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને ફંડામેન્ટલ એનાલિસિસ કરવામાં એક્સપર્ટ થઈ ગયા. આથી તેમને શેર બજારમાંથી બહુ જ પૈસા બનાવ્યા અને આ બાદ તેમનું ધ્યાન યુનાઇટેડ બ્રુવરીઝ નામની કંપની પર ગયું. એ સમયે બ્રિટિશરોએ તેની સેનાને દારૂ પીવડાવવા માટે ભારતમાં જુદી જુદી જગ્યાએ મોટી મોટી બ્રુવરીઝ લગાડી. 1915માં આ બ્રુવરીઝ ભેગી થઈને યુનાઇટેડ બ્રુવરીઝ નામનું એક આખું ગ્રુપ બન્યું. 1946માં વિઠ્ઠલ માલ્યાએ યુબીના શેર ખરીદવાનું ચાલુ અને શેર માર્કેટમાંથી જેટલો તેમણે પૈસો બનાવ્યો હતો તે પૈસા યુબીના શેર ખરીદવામાં લગાડી દીધા અને માત્ર 24 વર્ષની ઉંમરે તે યુબીના ચેરમેન બની ગઈ. અને ચેરમેન બન્યા બાદ યુબીના નફા દ્વારા તેમને બીજી પણ ઘણી કંપનીઓ ખરીદી અને તે માત્ર બિયરના ધંધા સુધી જ સીમિત ન રહ્યા, પરંતુ 1981 સુધીમાં 10 બિયરની કંપની, 14 ડિકલરીઝ, 7 પ્રોસેસ ફૂડ કંપની અને 6 ઇન્વેસ્ટમેન્ટ કંપની એકવાય કરીને બહુ મોટા પાયે ધંધાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું.